રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પર નો એક પ્રયોગ કરેલ છે. આ પ્રયોગ માટે એને સોનાના વરખનો ઉપયોગ કરે છે. સોનાના વરખનો ઉપયોગ કરે છે. આ સોનાના વરખની જાડાઈ કેટલી છે? તેમ કહેવામાં આવે 1000 પરમાણુ ધરાવે છે. કેટલી ધરાવે છે? 1000 પરમાણુ ધરાવતી જાડાઈ લીધી છે. કારણ કે સોના ઉપર કોઈ પણ ધાતુનો મારો ચલાવવામાં આવે તો તે વધુ પ્રમાણ સહન કરી શકે છે. આની જગ્યાએ લોખંડ લીધું હોય તો લોખંડ પર મારો ચલાવવામાં આવે આલ્ફા કણોનો. આલ્ફા કણો છે કે હિલિયમ છે, એનો મારો ચલાવવામાં આવે તો તે ઓગળી જતું જોવા મળે છે. એના માટે કહેવામાં આવે કે સોનાના વરખ જેવા પરમાણુ પર પ્રોટોન છે, બરાબર છે, કોનો મારો ચલાવવામાં આવે કે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે. આલ્ફા કણોનો મારો ચલાવવામાં ચલાવતા તે એક જ સીધી રેખામાં ગતિ કરે છે. શું કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે. કેવા કરે છે? મોટા જોજો, તમે મોટા ભાગે જોજો હંમેશા સીધી રેખામાં ગતિ કરતા જોવા મળે છે. પછી છે આ આલ્ફા કણો કોના બનેલા છે? કે આલ્ફા કણો કોના બનેલા છે? હિલિયમના બનેલા હોય છે. કોના બને છે? હિલિયમના બનેલા હોય છે. હિલિયમના બનેલા હોય છે. માટે તેનો પરમાણુ ક્રમાંક 4 જૂથ થાય છે. શું થાય છે? 4 જૂથ થાય છે. જે કેના કરતા, જેમ કહેવામાં આવે પ્રોટોન કરતા કેવા છે? ભારે જોવા મળે છે. કેના કરતા જોવા મળે છે? પ્રોટોન કરતા ભારે જોવા મળે છે. તમને સમજાવી દઉં. આ એક સોનાના પરમાણુ બનેલા છે. સોનાના પરમાણુ પર આલ્ફા કણો કોના બનેલા છે? કે હિલિયમના બનેલા છે. અને એમ કહેવાય પ્રોટોન કરતા ભારે હોવાના કારણે તેમાંથી ઇલેક્ટ્રોન તેમાંથી પસાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તેમાંથી પસાર કરવામાં આવે. એટલે આલ્ફા કણો પસાર કરવામાં આવે તો મોટા ભાગે કણો સીધી રેખામાં ગતિ કરે છે. મોટા ભાગે કેટલા? તેમ કહેવામાં આવે 90,000 માંથી 995 જેટલા કણો સીધી રેખામાં ગતિ કરે છે. કેવા કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે. પરંતુ અમુક કિરણો, અમુક આલ્ફા કિરણો શું થાય છે? વિચલન થતું જોવા મળે છે. કેવા થાય છે? પાછા ફરતા જોવા મળે છે. કેવા ફરે છે? પાછા ફરતા જોવા મળે છે. આલ્ફા કણો છે એક અહીંયાના બદલે ક્યાં આવે છે? પાછું ફરે છે. અહીંયા બરાબર છે. શું છે? પાછું ફરતું જોવા મળે છે. એટલે અમુક કિરણો છે, અમુક કિરણોનું થોડા ઘણા અંશે વિચલન પામે છે. માટે એમ કહેવામાં આવે કે અમુક જગ્યાએ પરમાણુમાં શું હશે? અમુક જગ્યા જોવા મળે છે. શું જોવા મળે છે? જગ્યા જોવા મળે છે. શું જોવા મળે? જગ્યા જોવા મળે છે. થોડું સમજી લઈએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પર રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો છે. કોનો લીધું છે? કે સોનાના વરખનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? સોનાના વરખના પરમાણુ જાડાઈ કેટલી ધરાવે છે? 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવે છે. કોનો મારો ચલાવવામાં આવે? આલ્ફા કણોનો મારો ચલાવે. આલ્ફા કણો કોના બનેલા છે? કે હિલિયમના બનેલા હોય છે. કોના બનેલા હોય છે? હિલિયમના બનેલા હોય છે. હિલિયમ કેવું છે? કે પ્રોટોન કરતા ભારે જોવા મળે છે. કેવું જોવા મળે? પ્રોટોન કરતા ભારે જોવા મળે છે. અને એમ કહેવામાં 1000 માંથી 995 કણોનું વિચલન એક સીધી રેખામાં થાય છે. કેવું થાય છે? એક સીધી રેખામાં થાય છે. પણ અમુક કિરણોનું થોડા ઘણા શું થાય છે? વિચલન પાછું ફરતું જોવા મળે. કેવું જોવા મળે છે? પાછું ફરતું જોવા મળે છે. એના માટે કીધું રુથરફોર્ડ નામના પ્રયોગમાં એના પરિણામો જોયા આપણે. શું કરે છે? કે આલ્ફા કણો છે એ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આલ્ફા કણો કેવા છે? ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. કેના બનેલા છે? કે હિલિયમના બનેલા હોવાથી પરમાણુમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે. પછી છે ઓછા અંશે વિચલન પામે છે. મોટા ભાગના કણો સીધી રેખામાં ગતિ કરે છે.
કેવા ગતિ કરે છે? સીધી રેખામાં ગતિ કરે છે, 180 અંશના ખૂણે ગતિ કરે છે. અમુક છે, આ 1 છે, પછી આ 2 છે, અને આ 3 જે કિરણો છે આકૃતિમાં દર્શાવી છે. તમે જોઈ શકો છો કે આ 3 જ ખૂણા એવા છે કે શું કરે છે? ઓછા અંશે વિચલન પામે છે. શું કરે છે? ઓછા અંશે વિચલન પામે છે. સીધી રેખાના જવાના બદલે આ અમુક 45 કે એના ખૂણે અંશે વિચલન પામતા જોવા મળે છે. ત્રીજું છે 12000 આલ્ફા કણો પૈકી કેટલા? 12000 આલ્ફા કણો પૈકી 1 થી 2 કણ જ વિચલન પામતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિચલન પામતા જોવા મળે છે. એમ કહેવામાં આવે આલ્ફા કણો હિલિયમના બનેલા હોવાથી બહુ શક્તિશાળી છે. એના માટે એમ કહેવામાં આવે જો પ્રોટોનનો મારો ચલાવવામાં આવે તો 12000 આલ્ફા કણો પૈકી 1 થી 2 કણ જ વિચલન પામે છે. બાકી બધા કેવા છે? સીધી રેખામાં ગતિ કરતા જોવા મળે છે. આ ઉપરથી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે તારણો મેળવ્યા છે કે મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. કારણ કે આ જગ્યા છે મોટા ભાગની પરમાણુ કેન્દ્ર સિવાય બાકીનો ભાગ શું હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. કારણ કે તેણે બધા કિરણો ક્યાંથી પસાર થયા? પરમાણુના કેન્દ્રમાંથી પસાર કરે છે. ક્યાંથી પસાર કરે છે? પરમાણુના કેન્દ્રમાંથી પસાર કરે છે. લખીએ છીએ કે બાકીનો વિસ્તાર કેવો છે? ખાલી છે. બીજું છે ઘનભારિત ભાગ ખૂબ જ ઓછો જોવા મળે. કેવો છે? ઘનભારિત ભાગ. પ્રોટોન કેવો છે? ઘનભારિત છે. એટલે કે ભારે હોવાના કારણે વચ્ચેનો ભાગ ખાલી જોવા મળે છે. અને છેલ્લું છે કે પરમાણુની અંદરના ભાગ ખૂબ જ ઓછી જગ્યા છે. પરમાણુના અંદરના ભાગે કેવી છે? ખૂબ જ ઓછી જગ્યા છે. એના માટે 180 અંશથી ખૂણે વિચલન પામતા જોવા મળે છે. શું જોવા મળે છે? 180 અંશથી બધા ખૂણા કરે છે વિચલન પામતા જોવા મળે છે. આ છે પરિણામ કે પરમાણુ ઝડપથી ગતિ કરે છે, ઓછા અંશે વિચલન પામે છે, અને 12000 કણો પૈકી 1 થી 2 કણો પર છે વિચલન પામતા જોવા મળે છે. પછી તે તારણો જોયા કે મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. પછી ઘનભારિત ભાગ ખૂબ જ કેવો છે? ઓછો છે. કારણ કે પરમાણુ જે આલ્ફા કણો મારો ચલાવવામાં આવે તો પ્રોટોન ભારે હોવાના કારણે આવું જોવા મળે છે. અને છેલ્લું છે કે પરમાણુના અંદરના ભાગો જગ્યા કેવી છે? ખૂબ જ ઓછી જગ્યા છે. તેના લીધે 180 અંશ એવું થાય છે ખૂણે વિચલન પામતું જોવા મળતા. એ ખાસ કરીને પૂછાય છે પરીક્ષામાં કે શું છે લાક્ષણિકતા? એમ કીધું કે પરમાણુ છે એ પોલો હોવાના કારણે, પરમાણુ કેવો છે કે પોલો હોવાના કારણે પ્રોટોન ભારે છે. એના માટે એમ છે કે પરમાણુ કેન્દ્રમાં જ ઘનભારિત કેન્દ્ર જોવા મળે છે. શું કહે છે? ઘનભારિત કેન્દ્ર એમ કે પરમાણુ કેન્દ્ર જોવા મળે છે. અને ન્યુક્લિયસ છે એ વચ્ચેના ભાગમાં જોવા મળે છે. ન્યુક્લિયસ ક્યાં જોવા મળે છે? વચ્ચેના ભાગમાં જોવા મળે છે, જે પરમાણુ કેન્દ્ર કહે છે. બીજું એમ કીધું કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે કક્ષાઓમાં ગતિ કરે છે. કેમાં ગતિ કરે છે? કક્ષાઓમાં ગતિ કરે છે. કેમાં કરે છે? ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ફરતે આવેલી કક્ષાઓમાં ગતિ કરે છે. શું કરે છે? કક્ષાઓમાં ગતિ કરે છે. પછી એમ કીધું છે કે તેનું દળ, ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર છે, પ્રોટોનનું દળ વધારે છે. તેમ કીધું કે દળ ઘણું નાનું હોવાના કારણે તે ઝડપથી ગતિ કરતું જોવા મળે છે. તેવું કરે છે? ઝડપથી ગતિ કરે છે. એટલે પ્રોટોન, આના ઉપરથી આપણે એમ કહીએ છીએ કે આમાં પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે, અને કક્ષામાં જોવા મળે છે? ઇલેક્ટ્રોન જોવા મળે છે. પ્રોટોન અને ન્યુટ્રોન કક્ષામાં શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન જોવા મળે છે. પછી એમ છે હવે આ પ્રયોગની મહત્વની સૌથી મહત્વનો મુદ્દો છે ખામીઓ. આમ કીધું છે કે આલ્ફા કણો છે સીધી રેખામાં ગતિ કરવામાં આવે એના કરતા જો વર્તુળાકાર કક્ષામાં ગતિ કરવામાં આવે તો સૌથી વધારે પ્રવેગી થાય. શું થાય છે? સૌથી વધારે પ્રવેગી થાય છે. સીધી રેખામાં કરવા કરતા વર્તુળાકાર કક્ષામાં કરવામાં આવે તો પ્રવેગી થાય છે. બીજું છે કે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કયા સ્વરૂપે? કે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કારણ કે આલ્ફા કણો છે હિલિયમના બનેલા હોવાથી અમુક પ્રકારના વિકિરણો ઉત્પન્ન કરે છે. શું કરે છે? વિકિરણો ઉત્પન્ન કરે છે કે જે ઉર્જા છે સૌથી વધુ કેન્દ્રિત થાય છે. ઉર્જાઓ થાય છે
સૌથી વધુ કેન્દ્રિત ભાગમાં થાય છે. ક્યાં થાય છે? કેન્દ્રિત ભાગમાં થાય છે. અને ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે શું થાય છે? અથડાવાનું કારણ પણ બને છે. શું બને છે? કેન્દ્ર સાથે અથડાવાનું કારણ બને છે. એના માટે કીધું કે બધાય કણો પરમાણુના કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? બધાય કણો પરમાણુના કેન્દ્રમાંથી પસાર થાય છે. બાકીના કણો કેન્દ્રમાં સિવાય પસાર થતા નથી. શું કારણ કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે શું થાય છે? અથડાય છે. એટલે એમ કહેવામાં આવે કેન્દ્રમાં જ બધું રહેલું છે. શું રહેલું છે? કેન્દ્રમાં જ રહેલું છે. આપણને ખબર છે કે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે. શું જોવા મળે છે? ન્યુટ્રોન જોવા મળે છે. એટલે ઘનભારિત કેન્દ્ર ભાગનું છે વધુ જોવા મળે છે. કારણ કે પ્રોટોન કેવો છે? ભારે છે. ઇલેક્ટ્રોન કરતા ભારે છે. અને છેલ્લું છે પરમાણુ જોવા મળે છે હંમેશા સ્થાયી જોવા મળે છે. શું જોવા મળે છે? સ્થાયી જોવા મળે છે. એમ કહેવામાં આવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. પરમાણુ કેવો છે? સ્થાયી જોવા મળે છે. અથવા એમ કહેવામાં અમુક કક્ષાઓ પૂરતા ગતિ કરતા જોવા મળે છે. શું કરશે? અમુક કક્ષાઓ ગતિ કરે છે. કારણ કે એને કીધું વર્તુળાકાર કક્ષા. કેમ કીધું? વર્તુળાકાર કક્ષા મહત્વનો ભાગ ભજવે. મુદ્દો છે ન્યુટ્રોન. ન્યુટ્રોનની શોધ ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિકે એક અપરમાણ્વીય કણ તરીકે આ ન્યુટ્રોન છે એ પરમાણુ કેન્દ્રમાં રહેલો છે. ક્યારે રહે છે? પરમાણુના કેન્દ્રમાં રહેલા છે. આ ઉપરાંત જોઈએ પરમાણુ કેન્દ્રમાં રહેલું છે એટલે પ્રોટોન પર પરમાણુ કેન્દ્રમાં હોય છે. પણ ન્યુટ્રોન એ વીજભાર ધરાવતો નથી. શું ધરાવતો નથી? વીજભાર ધરાવતો નથી. માટે તે શું છે? તટસ્થ. એના માટે N0 તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન તત્વ સિવાય દરેક તત્વમાં ન્યુટ્રોન જોવા મળે છે. શું જોવા મળે છે? દરેક તત્વમાં ન્યુટ્રોન જોવા મળે છે. જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વજન જેટલું હોય છે. આ ઉપરાંત દરેક તત્વના પરમાણુય ભાર ભારની વ્યાખ્યા છે. પરમાણુય ભારની વ્યાખ્યા છે કે તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળે. તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુય ભાર કહે છે. શું કહે છે? પરમાણુય ભાર. શું કહે છે? પરમાણુય ભાર કહે છે. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. જાણીતા હાઇડ્રોજન છે તેમાં પ્રોટોન કેટલા છે? કે 1, ન્યુટ્રોન છે નહીં. તો તેનો હાઇડ્રોજનનો પરમાણુય ભાર 1 કહેવામાં આવે છે. જો હિલિયમ હોય તો એના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણુ ભાર કહેવામાં આવે છે. પરમાણુ ક્રમાંક છે
પ્રમાણ ક્રમાંક તમે યાદ કરી જાઓ કે પ્રમાણ ક્રમાંકને કહેવામાં આવે કે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કોની સંખ્યાને પ્રોટોનની સંખ્યાને તત્વનો પ્રમાણ ક્રમાંક કહે છે. શું કહે છે? પ્રમાણ ક્રમાંક કહે છે. તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? સરખી જોવા મળે. આમાં B1 છે, ઇલેક્ટ્રોન પણ કેવો હોય? ન્યુટ્રોન છે એ ક્યાં છે? પરમાણુ કેન્દ્રમાં રહેલા છે. ન્યુટ્રોનની સંખ્યા દરેક તત્વમાં અલગ અલગ જોવા મળે છે, જે તમે ચાર્ટમાં જોઈ શકો છો. હવેનો ટોપિક છે કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. એમ કહેવામાં આવે ઇલેક્ટ્રોનની વહેંચણી માટે ઇલેક્ટ્રોનની તત્વોમાં વહેંચણી માટે બહોર-ભરી નામના વૈજ્ઞાનિકે ગોઠવણી પ્રમાણે સિદ્ધાંત આપ્યો છે. તમે જોયું કે બહોર નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે પ્રથમ કક્ષાને કે શું કીધું કે પ્રથમ કક્ષાને કે બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N નામ આપવામાં આવેલું છે. આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એના માટે બોહર અને બરી બે નામના વૈજ્ઞાનિકો છે એને યોગ્ય રીતે કીધું કે પહેલી કક્ષા ભરાયા બાદ જ બીજી કક્ષા ભરાવી જોઈએ. શું કીધું કે પ્રથમ કક્ષા પૂર્ણ થાય બાદ જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ની વહેંચણી થવી જોઈએ. શું થવી જોઈએ? વહેંચણી થવી જોઈએ. આ ઉપરાંત અષ્ટક નામના વૈજ્ઞાનિકે, તમને 10મા નંબરમાં આવશે કે અષ્ટક નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે કોઈ પણ તત્વમાં 8 ઇલેક્ટ્રોન ભરાય પછી તે કક્ષા બદલાવી શકે છે. શું કહે છે કે 8 ઇલેક્ટ્રોન ભરાય પછી તે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી શકે છે, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. જે તમને શીખવાડીશ. જાણે કે નિયોન છે તેનો પ્રમાણ ક્રમાંક 10 છે, બરાબર. જે સોડિયમ છે Na 11 છે, 2 8 અને 1 લખી શકાય, 2 અને 9 લખી શકાય નહીં. આવી રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના સિદ્ધાંતો આપે છે. પહેલું છે પ્રથમ કક્ષા પૂર્ણ થઈ ગયા બાદ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ અને ઇલેક્ટ્રોનની વહેંચણી થવી જોઈએ. અને બીજું છે કે અષ્ટકના નિયમ પ્રમાણે તત્વમાં 8 ઇલેક્ટ્રોન છે, પહેલા સમાય પછી બીજા ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. જેમ કે સોડિયમ 11 છે, 2 8 અને 9 લખી શકાય નહીં. આવી જ રીતે છે પછી છે આર્ગોન છે તેને 18 છે, તો 2 8 અને આવી રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના કેટલાક નિયમો આપવામાં આવેલા છે, જે આપણે આગળ જોઈએ છીએ. હવે છે કક્ષા માટેનું સામાન્ય સૂત્ર. કક્ષા માટેનું સામાન્ય સૂત્ર આપણે ભણીએ. કક્ષા માટેનું સામાન્ય સૂત્ર શું છે? કક્ષા માટે સામાન્ય સૂત્ર શું છે? 2n². શું છે? 2n² છે. કેપિટલ લખો કે સ્મોલ? 2n² છે. જ્યાં n બરાબર 1 2 3 4 શું છે? 1 2 3 4 છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આ સૂત્ર આપેલ છે. આપણે જોઈ ગયા હતા પ્રથમ કક્ષા એને કહેવામાં k, કે 2 1 નો વર્ગ 1 2 ગુણ્યા 1 2.
આપણે જોઈએ બીજી કક્ષા તે પછી L 2 નો વર્ગ 4 2 ગુણ્યા 4 એટલે 8 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષા તે Lm 2 3 નો વર્ગ 9 2 ગુણ્યા 9 એટલે 18 અને ચોથું છે ચોથી કક્ષા છે M 2 4 નો વર્ગ 16 32 ઇલેક્ટ્રોન સમાય છે આ તો આપણે જોઈ ગયા છે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે શું સમાઈ શકે છે હવે તત્વોના પરમાણુ ક્રમાંક પ્રમાણે કેના પ્રમાણે પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે છે કોની પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે છે પરમાણુ પ્રમાણે ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક એટલે પ્રતિનો તો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને સરખા હોય તો પ્રોટોનની સંખ્યા તત્વનો શું કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન અથવા તો પણ કાંઈ વાંધો નહીં કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સરખી જોવા મળે છે હવે આપણે અલગ અલગ તત્વો જોઈએ છીએ આપણે લખી નાખીએ છીએ કે પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષા 18 ઇલેક્ટ્રોન ચોથી કક્ષા 32 ઇલેક્ટ્રોન પ્રથમ તત્વ છે હાઇડ્રોજન પ્રથમ તત્વ શું છે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 અને પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાય હાઇડ્રોજન પછી આવશે હિલિયમ આ પરમાણુ ક્રમાંક 2 પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોન સમાય પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા હવે ત્રીજું આવશે લિથિયમ શું આવશે લિથિયમ એનો પરમાણુ ક્રમાંક કઈ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ 2 ગુણ્યા પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને એના પછીના કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન લિથિયમ પછી આવશે બેરિલિયમ Be એનો પરમાણુ ક્રમાંક 4 પ્રથમ કક્ષામાં 2 અને પછી કક્ષામાં પણ 2 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બરાબર છે એના પછી આપણે લખીએ બોરોન એનો પરમાણુ ક્રમાંક છે 5 ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 3 પહેલી કક્ષા પૂર્ણ થઈ ગયા બાદ જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે પછી 6 આવશે કાર્બન 2 અને 4 પછી આવશે નાઇટ્રોજન 2 અને 5 પછી આવશે ઓક્સિજન 8 2 અને 6 પછી આવશે ફ્લોરિન 9 2 અને 7 અને પછી આવશે નિયોન 10 2 અને 8 આગલા ચિત્રમાં મેં તમને પેજનો ફોટો પાડીને મોકલેજો એમાં 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલ છે હું આપેલ છે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લેવાનું આ કઈ કક્ષા કહેવાય કે આ પ્રથમ કક્ષા કહેવાય આ કક્ષા કેવી કહેવાય કે પ્રથમ અને દ્વિતીય બંને કક્ષા પૂર્ણ કેવી કક્ષા થઈ પ્રથમ અને દ્વિતીય કક્ષા આમાં પ્રથમ કક્ષા પૂર્ણ થઈ ગઈ માટે શું કહેવામાં આવે છે નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે શું કહેવામાં આવે નિષ્ક્રિય તત્વ આમાં પણ બંને કક્ષા પૂરી થઈ ગઈ નિષ્ક્રિય તત્વ શું કહેવામાં આવે નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે નિષ્ક્રિય કોઈ પણ પ્રક્રિયામાં ભાગ ભજવે નહીં આપણે 1 થી 18 તત્વો શીખવાના છે કેટલા શીખવાના 1 થી 18 તત્વો શીખવાના છે એમાં હિલિયમ નિયોન અને આર્ગોન કેવા છે નિષ્ક્રિય તત્વો છે આની ઇલેક્ટ્રોન હતા 2 આની 2 અને 8 2 8 કારણ કે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 નિયોનનો 10 અને 2 આમાં જોઈ શકો છો કે પ્રથમ કક્ષા પૂર્ણ છે આમાં જોઈ શકો છો કે બીજી કક્ષા પૂર્ણ છે આમાં જોઈ શકો છો કે ત્રીજી કક્ષા પણ પહેલી બીજી ત્રીજી એટલે
બીજી કક્ષા પૂર્ણ છે આવા તત્વોને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે. કેટલા છે? 18 ઇલેક્ટ્રોન. 18 સમાય ગયા. 2 8 ને 8 એટલે કેટલા થઈ ગયા? 18. આવા કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન કક્ષા પૂર્ણ થઈ ગયા. આવા તત્વોને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે. સંખ્યા પછી કેવી રીતે ગોઠવાય છે? આને કહેવામાં આવે પરમાણુ કેન્દ્ર. શું કહેવામાં આવે? પરમાણુ કેન્દ્ર. આમાં છે પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન 0. બધામાં લખી નાખો પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન 0. બરાબર છે? p પ્લસ p અને n. p અને n. બરાબર છે? p પ્લસ અને n 0. હવે છે ઇલેક્ટ્રોનની ગોઠવણી. આમાં કેટલી છે? પ્રથમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે પ્રથમ કક્ષાની દૂરવાણી અને 1 ઇલેક્ટ્રોન દૂરવાણી. પરમાણુ કેન્દ્રની પટાવી શું કહેવાય છે? આને કહેવામાં આવે છે પરમાણુ કેન્દ્ર. અને શું કહેવામાં આવે છે? કક્ષા. બરાબર છે? બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. 1 ગમે ત્યાં જોઈ શકે બાજુ દૂરો જઈશું અને આને કહેવાય પરમાણુ કેન્દ્ર. એને પટાવેલી કક્ષા. હવે જોશો પ્રથમ કક્ષા પૂર્ણ થઈ ગઈ. હવે મેં કેટલી કક્ષા જઈશ? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? નામ છે લિથિયમ. પહેલી કક્ષામાં 2. બીજી કક્ષામાં કેટલા આવશે? 1 ઇલેક્ટ્રોન. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. બરાબર છે? શું છે? બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક તો કહેવાય 4. પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન દોરવાના. કેટલા દોરવાના? 2 ઇલેક્ટ્રોન ગમે તે જગ્યાએ દોરી શકાય. બીજી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન દોરવાના? 2 ઇલેક્ટ્રોન દોરવાના. અને લખવાનું A-. પ્રથમ 4 તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ અને બેરિલિયમ, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. બોરોન. કેટલા ઇલેક્ટ્રોન છે? પહેલી કક્ષામાં 2. પહેલી કક્ષામાં દોરી નાખવાના 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. 1 2 અને 3. વચ્ચે p પ્લસ n 0. અહીંયા આપી દેવાના e માઈનસ. ઇલેક્ટ્રોન દોરેલા હોય અહીંયા e માઈનસ લખી નાખવાનું. હવે છે કાર્બન. કાર્બનમાં કેટલા છે? 6. કેટલા છે? 6. પહેલી કક્ષામાં 2. પહેલી કક્ષામાં કેટલા? 2. પછી p પ્લસ n 0. બીજી કક્ષામાં કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. 1 2 3 4. માઈનસ 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 માઈનસ. હવે છે નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. પહેલી કક્ષામાં કેટલા? 2. અહીં લખી નાખો p પ્લસ n 0. p પ્લસ n 0. p પ્લસ n 0. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ 1 અને આ 2. બીજી કક્ષામાં કેટલા છે? 5. 1 2 હવે કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં કેટલા? 2. ઓક્સિજન. બીજી કક્ષામાં કેટલા? 6. ગણી લેવાનું. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. વચ્ચેના કક્ષામાં 2. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઇલેક્ટ્રોનના 2 ને 6. હવે છે ફ્લોરિન. કેટલા છે? 2 અને 7. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં 7. 1 2 3 4 5 6 7. કેટલા થઈ ગયા? 7. ગણી લેવાના કેટલા ઇલેક્ટ્રોન છે? ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 અને 7. પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7. હું બીજા એવા તત્વો જોઉં છું કે જેની નિયોન છે. સોડિયમ. નિયોન પરમાણુ ક્રમાંક 10. સોડિયમ પરમાણુ ક્રમાંક 11. એલ્યુમિનિયમ 13. આર્ગોન 18. બાકીના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે
તમારે તમારી નોટબુકમાં દોરવાની છે અને મને મોકલવાની છે. હવે નિયમ તમે ચિત્રમાં જોઈ શકો છો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા જોડવાના છે? 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 અને 8. પછી એના પછી એક તત્વ છે સોડિયમ. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો પ્રોટોન પણ 11 અને ઇલેક્ટ્રોન પણ 11. કેટલા છે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને 1. આનો સરવાળો પણ 11 થાય. જો 2 8 કેટલા થાય છે? 11. પહેલી કક્ષામાં કેટલા? હવે 3 કક્ષા આવી. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. એ જોવાનું 1 2 3 4 5 6 7 અને કેટલા? 8. હવે ઈ માઈનસ તમારી ગણતરી પ્રમાણે કરી રાખવાનું. એટલા થાય છે કે નથી થતા. જો ઓછા થાય તો બીજા તત્વની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એવું સમજી લેવાનું. 11 2 8 ને હવે હું લઉં છું 13 એલ્યુમિનિયમ. સોડિયમ પછી મેગ્નેશિયમ લેતો નથી, એના માટે હું લઉં છું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. 2 2 ને 8 10 ને 3 13. પહેલી કક્ષામાં કેટલા? 2. 2 સમય. બીજી કક્ષામાં કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. થઈ ગયા? 1 2 3 4 5 6 7 હવે કેટલા ગોઠવણા? 3 ગોઠવણા. 1 2 જે પણ તમે ચિત્રમાં જોઈ શકો છો કે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 13 છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં કેટલા છે? 3 દર્શાવવામાં આવેલા છે. હવે હું લઉં છું આર્ગોન. 14 15 16 17 એટલે તો 18 કેટલા છે? આર્ગોન. 2 8 અને 8. પહેલી કક્ષામાં કેટલા છે? 2 1. બીજીમાં કેટલા છે? 8. આમ લખો 1 2 3 4 5 6 7 અને 8. થઈ ગયા? ત્રીજી કક્ષામાં કેટલા છે? એના પણ 8 છે. 1 2 3 4 5 6 7 8. પછી કાઉન્ટિંગ કરી લેવાનું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. 1 કાઉન્ટિંગ કરી લેજો. સરવાળે 18 થવા જોઈએ. જેટલા પરમાણુ ક્રમાંક છે એટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોવા જોઈએ કક્ષાઓ પ્રમાણે. કયા પ્રમાણે? કક્ષાઓ પ્રમાણે ગોઠવાયેલા હોવા જોઈએ. પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 8. 1 2 3 4 5 6 7 8 છે. ત્રીજી કક્ષામાં 8. 1 2 3 4 5 6 7 8 છે. 2 + 8 + 8 કેટલા છે? આવી રીતે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. સોડિયમ છે, પછી મેગ્નેશિયમ આવશે, પછી એલ્યુમિનિયમ આવશે. બરાબર છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પછી ફોસ્ફરસ, સિલિકોન અને આર્ગોન તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના તમે ચિત્રમાં તમે જોઈ શકો